નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબાસિંહ. જાગૃતિ જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના ભાવસોરના મહાદેવ મંદિરમાં તાળું તોડી ચાંદીની ચોરી. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ભાવસોર ગામમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરે મંદિરના દરવાજાનું તાળું તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરે શિવલિંગ ઉપર લગાવેલ ચાંદીનું કોટેડ કવર અને પાર્વતી માતાજીની મૂર્તિ ઉપરની ચાંદીની છત્ર ચોરી કરી ફરાર થઈ ગયો છે. ફરિયાદ મુજબ તારીખ 25 જુલાઈની રાત્રે 8 વાગ્યાથી લઈને તારીખ 26 જુલાઈની સવારે 5:30 વાગ્યા વચ્ચે ચોરી થઈ હતી. તસ્કરે મંદિરના લાકડાના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. શિવલિંગ ઉપરનું ચાંદીનું કોટેડ કવર આશરે 1 કિલો 151 ગ્રામ વજનનું હતું. તેની કિંમત 2,41,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જાણે પાર્વતી માતાજીની મૂર્તિ ઉપરની ચાંદીની છત્ર આશરે 100 ગ્રામની હતી. તેની કિંમત ₹21,000 હોવાનું જણાવાયું છે. આમ બંને વસ્તુઓનું કુલ વજન આશરે 1 કિલો 251 ગ્રામ અને કુલ કિંમત 2,62,000 થાય છે. 26 જુલાઈની સવારે મંદિરના પૂજારી વિનોદ કુમાર રાવલ આરતી કરવા પહોંચ્યા ત્યારે મંદિરના દરવાજા પર તાળું ન હતું. અંદર તપાસ કરતા ચાંદીનું કોટેડ કવર અને છત્ર ગાયબ હોવાનું જણાયું હતું. જો કે દાનપેટી યથાવત સ્થિતિમાં મળી હતી. ચોરીની જાણ થયા બાદ મંદિરના ટ્રસ્ટી, મંત્રી અને પૂજારીએ મંદિર તથા આસપાસના વિસ્તારમાં ચાંદીની વસ્તુઓની શોધખોળ કરી હતી. જો કે કોઈ ભાણ મળી ન હતી. બાદમાં અન્ય ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી 3 ઓગસ્ટે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. વિજાપુર પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ બીએનએસની કલમ 305D, 331(4) અને 54 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NP પરમાર ચલાવી રહ્યા છે. સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબાસિંહ. જાગૃતિ જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છે વિજાપુર તાલુકાના ભાવસોર ગામે. ભાવસોર ગામમાં એક ઘટના ઘટેલી છે. અહીંયા મંદિર છે, આપણે જોઈ શકીએ છીએ કે બાજુમાં મંદિર છે, જ્યાં મંદિરની અંદર જે શિવલિંગ પરથી જે કોટેડ જે કવર કહેવાય તે એક મોટી કિંમતનો ચોરી અને પાર્વતી માતાશ્રી જે પાછળની જે મૂર્તિ હતી એના ઉપરથી જે છત્ર હતા એ પણ ચોરી ગયા છે. ત્યારે ચોરીની ફરિયાદ નોંધાવી છે ફરિયાદી કૌશિકભાઈએ, અને આપણી સાથે છે ગામના જે છે વિષ્ણુભાઈ છે, એમની સાથે વાત કરીશું. આ જે ઘટના વિશે માહિતી લઈશું. બધી છે આખરે ઘટનામાં શું છે વિષ્ણુભાઈ? તારીખ 25/7/26 રાત્રે 8 વાગ્યા પછી મહારાજ મંદિર બંધ કરીને પૂજા કરીને જતા રહ્યા. પછી સવારે વહેલા 26 તારીખે 7:30 આવ્યા મંદિરમાં પૂજા કરવા માટે. તારું નહીં, લોક મારી ગયા હતા. લોક નહોતું ને અંદર ખોલ્યું તો પછી શિવજીના જે લિંગ ઉપર કોટેડ ચોદી કોટેડ કવર નહોતું. માતાજી પાર્વતી માતાના ઉપર જે છત્ર હતું, છત્ર પણ નહોતું. એટલે મહારાજે ટ્રસ્ટીઓને જાણ કરી, પ્રમુખ મંત્રીઓને. એ બધા જોયું કે આ જતું છે. તો એ આ બાદ તપાસ કરી, કોઈ મળ્યું નહીં. એટલે કે નક્કી રાતે વરસાદ પડતો હતો, લાઈટો થોડું બંધ હતું, એમ દાણો લાભ નહીં તો ગમે ત્યારે રાત્રે 25મી રાત્રે ચોરી કરીને જતા રહ્યા હશે. અને પછી પોલીસ સ્ટેશને ફરિયાદ લખી. કેટલી ચોરી થઈ છે અને શું શું ચોરી થયું છે? શિવજી ભગવાનના લિંગ ઉપરથી કોટેડ હતું એ 2,41,000 જેવા કિંમતનું હતું. 57 ગ્રામ હતું ચોરી. 21,000 માતાજી માનું છત્ર હતું. એટલે 2,62,000 ચોરી થઈ છે. હવે તમે શું માંગ કરી રહ્યા છો? અમે સરકાર અને પોલીસને વિનંતી કરીએ છીએ. નવા હતા હવે રાત્રે ચોરીઓ થશે ગામડાઓમાં, પોલીસ થોડી સતર્ક રહે. વિઝિટ મારે, રાત્રે રોન્ડ મારે, રાઉન્ડમાં આવે, જોવે ચોરી થશે એટલે ચોરી ના થાય. અને અમારે જ્યાં કિંમતી ભગવાનના દાગીના ગયા છે એ તપાસ કરે એ સ્પષ્ટ રીતે અને લાવે તો ગામને રાહત રહેશે. ત્યાં ચોરી થઈ પછી પોલીસ આવી છે? હા, ચોરી તરત બીજા દાડ સવારે આખો દિવસ 2-3 વખત પોલીસ આવી. રોજ આવે છે, હજી રોજ તપાસ કરવા રાઉન્ડમાં આવે છે. કોઈ પ્રૂફ મળે કે કોઈ ક્યુ મળે એના માટે પોલીસ ફરતી રહેશે ને આવે છે, દરરોજ આવે. હજુ દર્શક મિત્રો, આ હતા વિષ્ણુભાઈ મંત્રીએ, જેમના ગામમાં ચોરી થઈ છે. અને ચોરી થયા પછી જે મુદ્દા માલ હતું 2,62,000 હતું. હવે એમની એક માંગ છે કે પોલીસ દ્વારા આજે અજાણ્યા ઈસમ જે છે, જે ચોરી સમૂહ છે, એને પકડી લાવે અને
અમને મુદ્દામાલ રિટર્ન મળે. જે મંદિરનું જે ભગવાનનું જે સામાન છે જે ચોરી થયું છે ખરેખર ધાર્મિક વિસ્તારો પર હવે તો કહી શકાય કે વિજાપુરની અંદર જે રીતે ચોરીઓ થઈ રહી છે આના અગાઉ પર ડોક્ટર લાલભાઈ શાહને ત્યાં પર ચાંદીની ચોરી થઈ ત્યાં પોલીસ તપાસમાં જ છે. અને ત્યાં પાછી બૂમ આવે છે કે લાડોલમાં કેબલ ચોરો તરખાટ મચી ગયો છે. ત્યાં કેબલો પર ચોરી રહ્યા છે કે કેબલ પર ખેડૂતોના કેબલ પર ચોરી થયા છે બાબતમાં એ ગામડાઓમાં બોર ઉપર લોકો ખેડૂતોના કેબલે ઘણા ગામડાઓ કપાઈ ગયા ને ચોરીઓ પણ થાય છે ને અત્યારે ચોરીનો ઉપદ્રવ વધી જતો ગેંગ સક્રિય થઈ હોય એવું લાગે છે. પણ હું પોલીસ ખાતામાં એટલી પોલીસ વાળાઓને વિનંતી કરું છું કે જેમ બને તેમ કોશિશ કરીને આ લોકોને ઝડપી પાડે કે જેથી લોકો ચોરી થતી અટકાય અને લોકોને રાહત રહે. ચોક્કસથી વિષ્ણુભાઈ સાથે હતા. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણું જાગૃતિ જંગ એ જ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.